શ્રી રામ, જય શ્રી રામ, કોલેજના નામે જો મા બાપને ઉલ્લુ બનાવીને આવે છે. શરમ કરો, શરમ કરો મા બાપને. અને એ લોકો જે વેલેન્ટાઇન ડે ને રોઝ ડે ને બધા ઉજવે છે, એ લોકોને ફરીથી આપણી સંસ્કૃતિ તરફ લઈ આવવા માટે અને જાગૃતિ લઈ આવવા માટેના કાર્યક્રમ છે. અને ખરેખર આજના દિવસે માતૃ પિતૃ પૂજન ને એવા બધા કાર્યક્રમો ઘરે કરવા જોઈએ. અને આપણે આપણા મા બાપથી ખોટું બોલી અને અહીંયા ગાર્ડનમાં ને આડી અવડી જગ્યાએ બધી જગ્યાએ ફરી અને જે ખોટા કામ કરે છે એનાથી એને પાછા લઈ આવવા માટે થઈ અને અમે લોકોએ આજે અહીંયા કાર્યક્રમ કર્યો છે. અને આના માટે ખરેખર વાલીઓએ પણ ધ્યાન રાખવું જોઈએ કે પોતાના બાળકો ઘરેથી સ્કૂલ, કોલેજ કે નોકરીએ જવાનું કહી અને રેસ્ટોરન્ટમાં, બગીચામાં જે બધા બેઠા હોય છે અને જે પોતાની અંગત પળોને જે જોતા હોય છે, માણતા હોય છે, આ બધી વસ્તુ ન કરવી જોઈએ, જે સનાતન ધર્મ અને સંસ્કૃતિની વિરુદ્ધનું છે. આપણે લોકો આપણા બાળકોને આપણા સનાતન ધર્મ વિશે કોઈ માહિતી નથી આપી શકતા. તો આ બધી માહિતીના અભાવે બાળકો અત્યારે અલગ અલગ ડે છે, રોઝ ડે, ચોકલેટ ડે ને પ્રપોઝ ડે ને આજે વેલેન્ટાઇન ડે. ખરેખર આજે વેલેન્ટાઇનને આપણે કાંઈ લાગતું વળગતું હોતું નથી. આજે માતૃ પિતૃ પૂજન દિવસનું કાર્યક્રમ છે. ઘણા બધા એવા છે પણ બાળકોને આ ખબર નથી હોતી. એટલે અમે આજે અહીંયા ભેગા થઈ અને જેટલા બાળકો અહીંયા છે અત્યારે રેસકોર્સની અંદર એને અમે અવેર કર્યા છે. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.